નમસ્કાર, સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા। સૌથી પહેલા વડોદરા શહેરની વાત કરીએ। વરસાદ ઓછો પડતા વડોદરા શહેરમાં પાણી માટે મુશ્કેલી ઊભી થઈ છે। શહેરને પાણી પૂરું પાડતા આજવા સરોવરમાં 20 દિવસ ચાલે તેટલું જ પાણી ઉપલબ્ધ છે। વરસાદ હજુ ખેંચાય તો ફરીથી પાલિકાએ નર્મદાનું પાણી ખરીદવું પડશે। અગાઉ લીધેલા પાણીથી સરોવરની સપાટી 207.85 ફૂટ પર પહોંચી। આટલું પાણી 20 દિવસ સુધી જ ચાલે તેવી શક્યતા છે। વડોદરામાં આ વખતે ચોમાસું નબળું રહ્યું છે અને અત્યાર સુધી 8 ઇંચ જેટલો જ વરસાદ નોંધાયો છે। જો આગામી દિવસોમાં સારો વરસાદ ન થાય તો શહેરની પાણીની જરૂરિયાત પૂરી કરવા ફરી એકવાર નર્મદા કેનાલનું પાણી ખરીદવું પડી શકે છે। વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા અંજલિ ઓઝા જોડાયા છે। અંજલિ, જણાવશો કે વડોદરામાં પાણીની કટોકટી સર્જાય તેવી સ્થિતિ ઊભી થઈ છે। પાણીનો મુખ્ય સ્ત્રોત હોય તો તે આજવા સરોવર છે અને આજવા સરોવરની સપાટી દિવસે ને દિવસે ઘટી રહી છે। અગાઉ 205 પર સપાટી પહોંચતા વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે પાણી માટેની જે સમસ્યા છે તેને નિવારવા માટે નર્મદા નિગમ પાસેથી પાણીની ખરીદી કરવામાં આવી હતી। તેવાની વચ્ચે ફરી એક વખત જ્યારે પાણીની સમસ્યા સર્જાઈ શકે છે તેવી પરિસ્થિતિ છે, તેને લઈને હવે ફરી એક વખત જ્યારે આજવા સરોવરનું જે પાણી છે તેનું જે સપાટી છે તે 207.85 ફૂટ પર સુધી પહોંચી છે। આ એટલો જથ્થો છે કે જે શહેરના પૂર્વ વિસ્તાર સહિતના લોકોને 20 દિવસ સુધી જ પાણી પૂરું પાડી શકે છે। જો આગામી દિવસોમાં સારો વરસાદ નહીં પડે તો શહેરની અંદર ફરી એક વખત પાણીની જરૂરિયાત પૂરી કરવા માટે નર્મદા કેનાલમાંથી પાણી ખરીદવું પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે। વડોદરા શહેરમાં અત્યાર સુધી કુલ 7 થી 8 ઇંચ જેટલો જ વરસાદ પડ્યો છે કે જે સરેરાશ કરતાં ખૂબ જ ઓછો કહી શકાય। જે પ્રકારે વરસાદ ખેંચાઈ રહ્યો છે તેને લઈને આજવા સરોવરમાં પાણીની જે સમસ્યા છે તે વિકટ બનતી જઈ રહી છે। અગાઉ પણ જ્યારે 205 ફૂટ પર આજવાની સપાટી પહોંચી હતી ત્યારે પાલિકા દ્વારા નર્મદા નિગમ પાસેથી પાણીની ખરીદી કરવામાં આવી હતી। તેમાં લગભગ 80 લાખ જેટલું જે રૂપિયાની પાણીની ખરીદી કરવામાં આવી હતી। ત્યારબાદ જ્યારે આજવા સરોવરની સપાટી 210 ફૂટ પર પહોંચી ત્યારે પાણીની ખરીદી બંધ કરવામાં આવી હતી। પરંતુ જે પ્રકારે ફરી એક વખત વરસાદ ખેંચાઈ રહ્યો છે ત્યારે આ પાણીની સમસ્યા છે તે વિકટ બની શકે છે અને તેવાની વચ્ચે જો વરસાદ ના વરસે અને વરસાદ વધુ ખેંચાય તો તેના માટે શહેરીજનોને પાણી માટે વલખા ના મારવા પડે તે માટે નર્મદા નિગમ પાસેથી પાણી ખરીદવું પડશે। મહત્વની વાત એ છે કે વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં પાણીની સમસ્યા ખૂબ જ વિકટ છે। વરસાદના પાણી આવે, આજવા સરોવરમાંથી પાણી છોડાય, તેમ છતાં પૂર્વ વિસ્તારના લોકો વારંવાર પાણી માટે વલખા મારતા હોય છે। તેવાની વચ્ચે આજવામાં હવે 20 દિવસ ચાલે તેટલું જ પાણી રહ્યું હોવાની વિગતો સામે આવી છે, જેને લઈને ચિંતા પણ વ્યક્ત કરી છે। બિલકુલ અંજલિ, માહિતી બદલ આપનો આભાર। તો વડોદરામાં વરસાદ ખેંચાતા પાણી માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે। શહેરને પાણી પૂરું પાડતા આજવા સરોવરમાં માત્ર 20 દિવસ ચાલે તેટલું જ પાણી ઉપલબ્ધ છે।